જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો મિત્રો બધા? ચા બનાવી છે, ચાલો ચા પીવું હોય તો ચા બનાવી છે, ઉકાળો બનાવ્યો છે અમે, કારણ કે અમારા ભેંસને હજી વાર લાગશે, ભેંસ હજી દૂધ કાઢતો હજી વાર લાગશે. એટલે ઉકાળો પીએ છે, ઉકાળો સારો, પણ આ દૂધ હોય તે હોય, અમને દૂધવાળી ખાસ ભાવ નહીં, હવે ઉકાળો પીએ. પછી આ ચા પીને પછી નાસ્તો બનાવ્યો કરીએ છીએ, તુરીઓ ખીચડી બનાવી કરી, ખીચડી બનાવવા કરીએ છીએ. કાલે બજારમાં જેલા 2 કિલો લેતા આવેલા તુરીઓ અને શાકભાજી લાવેલા, હું જે બનાવેલું એટલે અમને સવારે બનાવવા કરીએ છીએ. પછી ખેતર બાજુ જવા કરીએ છીએ. ખેતર અમારે જબ્બર કોમ્બિનેશન છે, પાછું હવે આવી ગયું છે, મકાઈનું જબ્બર આવી ગયું છે. પછી શાકભાજી કરેલું છે, પણ શાકભાજી હજુ તો એક વાર લાગશે, અઠવાડિયું વાર લાગશે, પછી વેરવાનું થઈ જશે. પણ નીંદવાનું ચાલે છે ખરા, હજુ શાકભાજી નીંદવાનું ચાલે છે, પણ રાળોનું કટર કરેલું તે ભરવાનું છે. કે ડોળા બીજા પીરવાળા છે, બીજા ડોળા રાળા હજુ બીજા કટર કરવાના છે, બધું જબ્બર કોમ છે. પણ આ ઉનાળું બેસી ગયો એટલે આ ઉનાળામાં છે ને 2 કલાક કોમ થાય, 9 વાગ્યા સુધી થાય, બહુ તો બહુ 10 વાગ્યા સુધી, પછી તો ટોપ જબ્બર લાગે ને કોમન નહીં થયું. અને હજી કોતે 5:30 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી ટોપ લાગે, એટલે હજી ખૂબ કોમન નહીં થાય. એટલે સવારે જઈ વહેલા ઉઠીને ખેતર જઈએ રાત થાય, ત્યાર પછી એવું તો ચાલો આપણે પછી આ ખેતર બાજુ જઈએ તો હું ખેતરનો વિડીયો બતાવું. ચોરીઓ, ગવાર, કોરી એવું બધું કરેલું છે અમે ખેતરમાં. તો ચાલો મિત્રો, ચા પીવી હોય તો ચાલો, હું કારો બનાવ્યો છું. ખીચડીનું શાક બની ગયું છે દક્ષા. હવે જો તુરીઓની શાક ને ખીચડી બનાવી છે. અમે ચૂલા પર જ બનાવીએ છીએ, અમને ગેસ પૂરો થઈ ગયો, પણ અમે ભરાવતો નહીં. એટલે અમારે લાકડો ને એવું જબર થઈ ગયું છે, લાકડો ખૂબ થઈ ગયો, એટલે અમને ભરાવતો નહીં. એટલે હવે તો અમને ચૂલા પર જ ચાલશે. ચોમાસું હોય ને ત્યારે અમારે ગેસનો ઉપયોગ થાય, નહીં ત્યારે અમને તો ઓછું, ઉનાળામાં તો ઓછું, શિયાળામાં ચોમાસામાં એ બધું ગરી પડે ને એટલે ચૂલો હરગવું નહીં, એટલે ગેસ પર વળગીએ. તો કોઈ વખત ઉતાવળમાં હોય તો ચા મેલી હોય તો આ ઉપયોગ કરી નાખીએ, ઓછું એમ. એટલે હવે ખીચડી શાક બની જાય પછી મારે ફેક્ટરીએ જવાનું છે. એ દક્ષા થોડોક પેલો રાડો વેવાનો છે તે વહેલા છે. મજૂરો કહું છું, પણ મજૂરો આવતો ને કેટલા દરોથી કીએ છે, રોજ કહેવા છે મારે રાડો વેવાનો છે, આવતો નહીં. સારું એમ કીધે હું છે, પછી સવારે ત્યાં જોવાની મળે, કઈ જઈને આવી જાય, ખબર જ નહીં પડી એવું કરે. એટલે જોઈએ હવે પછી 2 દાડા શનિ રવિ, કાલે શનિવાર કરી, શનિ રવિ 2 દાડા રજા પડે ત્યારે પછી હવે બધા વરક્ષી વળી વહી નાખશું એમ કરીએ છીએ. પેલું હું આવી ખેતવાળું કોમ વેરો નવરાય તો સાફ સફાઈ થાય, વળી શેડા સાફ કરવાના બધું થાય એમ. ઘરમાં કચરું પહેરી ગયું હોય તો ટેન્શન નહીં, પણ હજુ વહરાતી જો કઈ વાર છે, વધો નહીં આવે. પછી હવે શાકભાજી ચાલુ થયું તો શાકભાજીનું તોડવા પડી દેશું, નવરું નહીં થાય પાછું, એવું થશે. એટલે તો ચાલો મિત્રો, હવે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી કોમ કરીએ ગમે તે. અમે ખેતર આવી ગયા છે મિત્રો. જો હવે આપણે કોરી કરેલી છે, પેલા કોરા લાગે ને આટલા મોટા, આટલા એ કોરી છે. હા, આ કોરી છે. પછી વચ્ચે વચ્ચે છે ને આ ચોરી કરી દીધી છે, આ ચોર પેટી છે. આ બાજુ મોટી કોરી હશે, જાઓ. હવે કોરી મોટા મોટા ગારે એટલે વચ્ચે ચોરીઓ રોપી દીધી હશે. જો હજુ વીરા કાઢવાનું નહીં ચાલુ થઈએ. હા, ને આટલા મોટા છોડ થઈ ગયા છે. વેલા નહીં કરવાની થોડીક વાર લાગશે હજી એને. હા, આ પેલા આટલા કોરા થાય, 1.5-2 કિલોના, 2 કિલોની આજુબાજુ થાય, એટલા મોટા થાય, બહુ મોટા નહીં થાય. એ કોરીઓ છે આ. અમે આજે કોણી વારવાનું છે, આ બાજુ વારેલું છે, અને બાજુ હજુ વારવાનું છે. એટલે અમે ચાલુ કરી દઈએ, થોડી વારમાં લાઈટ આવે એટલે નહીં વાર લાગતી. આ ગાડી આ ચાહડા પાડેલા છે એ છોડી દેવાનું, એટલે નહીં વાર નહીં લાગતી, તરત પૂરું થઈ જાય.
હા, અમુક છોડ પાછા નું ના થયા, 2-3 વખત રોઈ દી. પહેલી વખત રોઈ દી ત્યાં મોટા મોટા દેખાય તે ઉગી ગયેલી, પછી પાછી લાવ્યા, વચ્ચે વચ્ચે ગારા પડ્યા એ પાછી જોઈ નહીં. તો અમને બધા સહારા કે પડી ગયા છે. તો અમને ઉનાળાનું પાણી ને એટલે અમે બીજે જ દારામાં પાણી વાળું પડે, પછી એક દાડો જવા દેવો પડે. આજે વાયરું હોય એટલે પરમ દિવસે પાછું વારું જ પડે, કારણ કે ઉનાળા ફૂંકાઈ જાય વહેલું, ટોપ વધારે પડે ને એટલે આજે પાછું વારવાનું જ છે. પરમ દિવસે વારેલું ત્યારે દવા છોટવા જેવું છે નહીં, પણ આને વેલો વેલો ચાલુ થઈ જશે નીકળવાનો. ફાયરો જોવા વેલો નીકળવાનો ચાલુ થઈ જશે. બધા ચાલુ થશે આવે ધીમે 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 ધીમે. આ છે એની બાજુ મોટી મોટી દેખાય છે, એવું છે. હવે આ પેલો રાડો કટર કરી નાખ્યો છે, પેલા ખેતરનો શું તો તે કટર્યું કરી નાખ્યું. હવે આ ખેતરનો ઢગલો કરવાનો છે. આ જે છે એ બધો ઢગલો કરીને પછી એનું કટર કરી નાખીએ, પીલ નાખીએ. પણ હજુ આ ડોળા આજે ઠેસર વાળો શું કહે છે, ઠેસર વાળો આવી જાય આજે ડોળા કાઢી નાખીએ એટલે આ જગ્યાથી જાય નાખી દઈએ. પછી બધો ઢગલો કરી નાખીએ અહીંયા. આજે ઠેસરનું ફોન કરું થોડુંક મોડો તો આવી જાય. હું જીકોતા મકઈ કાઢી લઈએ, પછી રાડો આવે બધો ઢગલો કરીને પછી એનું હું ભૂકરું કરી નાખીએ. ભૂકરું કરીને પેલા ઘરમાં ભરી દઈએ. પછી આ ખેતર ખાલી થઈ જાય એટલે પછી આને ખેડાવીને ગમે તે કરીએ પછી શાકભાજી. પણ હજુ વાર લાગશે, હજુ આ 10 દાડા નીકળી જશે. આ બધું અમને હવે વાર લાગશે. એટલે આ ડોળા પીલાયા પછી બધી સમજણ પડે. પછી આ તો વાંધો નહીં, રાણો એક દાડો ઢગલો કરીને બીજે દાડે ભૂકરું કરી નાખશે, એની વાર લાગે. પણ જે મેન તો આ ડોરા પીલવાના, મકઈ પાછી એટલે ઘેર લીધવાની બધું એ વાર લાગશે. અને હવે ટોપો થવા કરે છે. રાણો વેવાનો છે, પેલા ખેતરનો થોડોક રાણો પડ્યો છે, પેલા ખેતરનો છે એ લાવવાનો છે. પણ હજુ થોડીક વાર લાવીએ. જો તૈયારીઓ અમારો બી કિલ્લો લાગે છે. જોવા લ્યો મોટો એકદમ દેશી બહુ આલ્લિક જ કેરી થાય એની, બહુ મોટી નહીં, આલ્લિક જ થાય. પણ પાકી જાય ને તો એકદમ આખી પીરી થઈ જાય, પાકી જાય. પણ પાકે કાર ખબર વહરાત પડી જાય પછી પાકે, એવું આંબુ છે અમારા, દેશી આંબુ છે. એટલે આ આંબો છે તે એલો છે, પણ એની કેરીઓ બરાબર નથી લાગતી. લાગે પણ રૂસકારી આવે છે કેરી. આ તો એકદમ આખું ગીર આવે મસ્ત. પણ એ 2 વખત મરવા લાગી જાય એને. પહેલા લાગ્યા પછી પાછો મોર આવ્યો, 2 વખત લાગ્યું એવું છે. તો ચાલો મિત્રો, હવે ઘેર જઈએ.